કેટલામી વાર ગણ્યા? એક મિનિટ હા. હું અહીંયા છું. હા હા મુસ્તાકભાઈ, આ ઇન્ડિયા પર લગાવી દો આપણે આજે 5000. વિન શું ભાવ ચાલે? અચ્છા હા તો ઇન્ડિયા પર લગાવો. કોહલી આજે રમવાનો જ છે. અરે વાત થઈ ગઈ મારે, મૂકો ચલો. આ શું હતું? આજે ઇન્ડિયા પાકિસ્તાન મેચ છે ને, એટલે લગાવી દીધી નાની એવી બેટ. જીતીશ તો સીધા 5 ના 15 થઈને આવશે. પણ શું કામ આ બધું શું કામ કરવું છે? તારું ફેમિલી બેકગ્રાઉન્ડ જો, તને ખબર છે આ વાત જો કોઈને ખબર પડશે ને કે તું આવી રીતે પૈસા લગાવે છે તો તારા ઘરે શું થશે? હા પણ કહેશે કોણ? તું. મને ખબર છે કે તું મને એટલો બધો પ્રેમ કરે છે ને કે તું મારી કોઈ પણ સિક્રેટ પર્સનલ વાત મારા ઘરમાં તો નહીં કહે, હે ને? પણ તું ઘરે શું કહે છે કે તને આવી રીતે પૈસા આપી દે છે? આઈ મીન આ પૈસા લગાવવાની વાત તો નહીં જ કીધી હોય ને? શું બાનું બતાવ્યું? જો પૈસા કમાવા માટે સૌથી જરૂરી શું વસ્તુ છે? મહેનત કરવી, ટેલેન્ટ હોવો. ટેલેન્ટ, યસ એક્ઝેક્ટલી ટેલેન્ટ. મહેનત તો બધા કરતા હોય છે. જો મહેનત કરવાથી જ પૈસા આવી જતા હોય તો સૌથી વધુ પૈસા વાળા તો મજૂર હોવા જોઈએ ને, કારણ કે એ લોકો તો બિચારા દિવસ રાત મહેનત કરે છે આપણાથી વધારે. ટેલેન્ટ ઇઝ મેઇન. એટલે હું છે ને સ્માર્ટ વર્ક કરું છું. મારો ભાઈ છે સાવકો ભાઈ, આટલું બધું કમાય છે, આટલી મહેનત કરે છે ગધેડાની જેમ, તો કોના માટે? ઓબ્વિયસલી મારા માટે ને. પૈસા કમાઈએ તો આપણે પરિવાર માટે જ કમાતો હોય છે ને. હું એનો પરિવાર છું, મોટો ભાઈ છું, તો એના પૈસા મને કામ નહીં લાગે તો કોને લાગશે? મારો પ્રશ્ન બરાબર સમજ્યો નહીં તું. ભાઈ તો છે, પૈસા આપે, પણ શું કામ આપે? મેં કહ્યું ને ટેલેન્ટ બેબી, ટેલેન્ટ. એક્ટિંગ છે ને મારી બહુ સારી છે. મેં છે ને મમ્મીને કહ્યું કે મારે છે ને મમ્મી એક મિત્રની 2 મહિના જૂની ઉધારી ચૂકવવાની છે, ફક્ત 10,000 રૂપિયા જોઈએ છે. બસ આટલું કર્યું ત્યાં તો મમ્મીએ તરત જ પોતાની બચતમાંથી 10,000 રૂપિયા કાઢીને આપી દીધા. તારે જોઈએ છે? શોપિંગ કરવાની છે? નો, પણ એવું નથી લાગતું કે આ તે ખોટું કર્યું છે? આવી રીતે પૈસા ન લેવાય. ખોટું? આ ખોટું અને સાચું છે ને એ બધું આપણે વિચારવા પડશે. આ મારો ભાઈ જે બિઝનેસ કરે છે ને એમાં ગમે ત્યારે છે ને ગમે તે ભાવમાં માલ વેચી નાખે છે. કોઈ ગ્રાહકને જે માલ 100 રૂપિયામાં આપે છે એ જ માલ નવા ગ્રાહકને 120 રૂપિયામાં આપે છે. તો ખોટું તો એણે પણ કર્યું, પણ એને તો તમે બિઝનેસ કહો છો, એને તમે હોશિયાર કહો છો. તો પૈસા કમાવા માટે બધા ક્યાંક ને ક્યાંક ખોટું કરતા જ હોય છે. તો મને જે રીતના આવડે છે એ રીતના હું પૈસા કમાઉં છું. જવા દો, આ વાતનો કોઈ મતલબ નથી, કારણ કે હું કયા કરીશ અને તું સામે એને વાતને ગોળ ગોળ ફેરવીને મને જવાબ આપીશ. એના કરતાં તો એ ટોપિક જ આપણે મૂકી દઈએ. તો પછી આપણે બીજી કઈ વાત કરીએ. મારા મમ્મી મને લગ્ન માટે બહુ આગ્રહ કરે છે, કરી લઉં? કરી લઈએ, પણ મારા પપ્પાને વાત કરું તો શું કહેવાનું કે છોકરો શું કરે છે, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, પૈસાવાળા છે, માલ મિલકત બધું જ છે, પણ પોતાનું શું? તને ખબર છે હમણાં એક આપણા ઇન્ડિયામાં બહુ મોટા લગ્ન થયા? અંબાનીસ. એ અનંત અંબાણી શું કરે છે તને ખબર છે? નો. બસ ત્યારે તો તારા પપ્પાને તારે એ જ કહેવાનું કે અનંત અંબાણી કંઈ ન કરે તો કંઈ વાંધો નહીં ને, એના પપ્પા કામ કરે છે ને. એવી જ રીતે હું કંઈ ના કરું તો કંઈ વાંધો નહીં. મારો ભાઈ કામ કરે છે ને, અને મારા મમ્મી આટલી બધી બચત કરી છે તો કોના માટે? મારા માટે જ. અને તું લગ્ન કરીને આવીશ તો આપણા માટે. એમ વાત નથી. યુ નો ના કે મારા પપ્પા કેટલા સિદ્ધાંતવાદી છે. એમને મારા માટે એવો છોકરો જોઈએ છે જે પોતાની મહેનતથી કમાતો હોય, ભલે ઓછું કમાતો હોય, પણ પોતાનો કંઈક બિઝનેસ હોવો જોઈએ, પોતે કંઈક કમાતો હોવો જોઈએ, પોતે કંઈક કરતો હોવો જોઈએ. હા તો કરીશ ને. કંઈ આખી જિંદગી આવી રીતના બેકાર નથી બેસવાનો. પણ શું છે કે જ્યાં સુધી એટીએમ માંથી પૈસા નીકળતા હોય ત્યાં સુધી બેંક પર ધક્કો ખાવાની ક્યાં જરૂર છે? હો પ્લીઝ, એ લોકો તારા માટે એટીએમ નથી, તારું ફેમિલી છે. સાંભળ, હવે આ બધું જ્ઞાન આપવા માટે મને બોલાવ્યો છે કે પછી વાતો કરવા માટે કે મળવા માટે? વાતો કરવા માટે જ, પણ ટેબલ બહુ ખાલી ખાલી નથી લાગતું? હા તો હું પણ એ જ કહું છું. મારા ખિસ્સા ભરેલા છે છતાં પણ ટેબલ ખાલી છે. આ કેવી વાત થઈ? તો મને ભૂખ લાગી છે. હા તો ભૂખ લાગી છે તો ઓર્ડર કરો. શું ખાશો? મેન્યુ તો મગાવો. મેન્યુ હવે અહીંયા આટલી વખત આવ્યા પછી તને મોઢે નથી કે તને અહીંયા શું ભાવે છે?
મને ખબર છે. એક ઇટાલિયન પિઝા, હમ એક ગ્રીલ સેન્ડવિચ. પણ પહેલા કોફી. ઓકે, આ 2 કોફી. જી. તું અહીંયા બેઠી છે? હા, હું ક્યારનો બૂમ પાડું તને, સંભળાતું નથી તને? તો હવે તો ધીમે બોલો, હવે સંભળાય છે. ના, મેં કીધું નહીં સંભળાતું, એટલા માટે મેં કીધું કે જોરથી કહું તને. આદિ, શું છે સવાર સવારમાં? શાંતિ રાખો ને. હું પણ એ જ કહું છું. શું છે આ સવાર સવારમાં? કયા વિચારોમાં ખોવાયેલી છે? અરે ચાનો સમય થઈ ગયો છે, મારે બહાર જવું છે ને તું છે કે અહીંયા બેઠી છે? હા તો ચા બનાવતા કઈ વાર ન લાગે, બનાવતા હોય તો ક્યારેક. એટલે હું બનાવું? ના ના, હું બનાવીશ, પણ એ નહીં પૂછે કે તું શું વિચારમાં બેઠી છે. ક્યારેય પૂછ્યું છે? શું પૂછવાનું એમાં? આદિ, કઈ સાચું હશે? કહું ને તો લવ મેરેજ કરીને સૌથી મોટી ભૂલ કરી છે દુનિયામાં મેં. હા તો એ લવ કરતા પહેલા વિચારવાનું હતું કે લવ કરું કે પછી મેરેજ કરું. તે બંને સાથે કર્યું. ખબર નહોતી ને કે આવું થશે એમ. હા, ખબર તો મને પણ નહોતી ને કે આવું થશે એમ. કારણ કે સમયની સાથે તું ખબર નહીં ક્યાં ખોવાઈ જાય છે, શું કામ ખોવાઈ જાય છે. શું વિચારતી હતી હવે પૂછી લો. રોનકભાઈ, હા, રોનકભાઈ મમ્મી પાસેથી 10,000 રૂપિયા લઈને ગયા છે આજે. મમ્મીને ખબર નથી કે મને ખબર છે, પણ મેં બધી જ વાત સાંભળી બંનેની. ખબર નહીં રોનકભાઈ જ્યારે ત્યારે વિક્ટિમ કાર્ડ શું કામ રમતા હોય છે. હું સોતેલો છું, હું સોતેલો છું. તમે લોકોએ ક્યારે એવું કંઈ કર્યું છે એમની સાથે? બિલકુલ નહીં. એમની સાથે મેં ક્યારેય એવું વર્તન પણ નથી કર્યું કે એમને ખોટું લાગે. પણ એમનો સ્વભાવ જ એવો છે, એ હંમેશા એવું જ બોલતા હોય છે ને એવું જ કરતા હોય છે. પણ તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? એમના સ્વભાવના કારણે એવું કર્યા કરે. પણ આદિ, સ્વભાવ બદલવો પડે ને સમયની સાથે. હું જ્યારથી આવી છું ત્યારથી જોઉં છું કે ઘરમાં બધા જ એમની સાથે વ્યવસ્થિત રીતે રહે છે. ઇવન હું પણ એમને કાંઈ નથી કહેતી. સમજુ છું કે એમનો પણ હક છે આ ઘરમાં, પણ એ હર વખત આવું શું કામ બોલે છે ને એ આજ સુધી ન સમજાય. સાચું કહું તો પહેલો હક તો એમનો જ લાગે. મોટા છે. અને રહી વાત તો એમને ખબર નહીં કઈ વાતનું દુઃખ છે કે અમે લોકો નથી ગમતા. આ માણસને જ્યારે સમજ આવી જાય ને ત્યારે આ બધું થતું હોય છે. હવે કદાચ એમને થતું હશે કે પપ્પાએ બીજા લગ્ન ન કર્યા હોત તો કદાચ હું ના હોત, મમ્મી ના હોત, અમે કોઈ એને આ ઘરમાં નડવાવાળા ના હોત. અને એવું તો છે નહીં. જે થવાનું હતું એ તો થઈ ગયું છે. પણ આમ જોવા જઈએ તો કદાચ એ પૈસા ઉડાડે, વાપરે, એમને મજા આવે એમ કરે. હું એમની સાથે કોઈ મગજમારી કરવા નથી માંગતો. પણ આજ નહીં તો કાલ મગજમારી તો કરવી પડશે ને, કારણ કે કામ નહીં કરે તો આવી રીતે નહીં ચાલે. જીવનભર કોઈ સપોર્ટ નથી કરતો આદિ. આજે આપણે 2 છીએ, કાલે 3 થશું, અલગ થઈ જશું, પછી ખબર નહીં, પણ હું અલગ તો નહીં થાઉં. કારણ કે જો હું તો એમને મારા ભાઈ માનું છું ને. કદાચ એ મને નથી માનતા, એમને મારા પ્રત્યે લાગણી નહીં હોય, મને તો છે. અને હું એમના વિશે કંઈ ખરાબ નથી વિચારતો કે ખોટું કરવાની કોઈ ભાવના નથી રાખતો. એ મારા વિશે શું વિચારે છે અને એ શું કરવા માગે છે એની મને ખબર નથી. પણ એટલું કહી દઉં છું કે હું મારો ધંધો સારી રીતે સંભાળું છું. અને મને ખબર છે ત્યાં સુધી જો મારો બિઝનેસ સારો ચાલે છે, કદાચ એ કમાય ન કમાય શું ફરક પડવાનો છે? ઘર તો ચાલે છે ને. તમે સમજતા નથી મારી વાત. માણસને પોતાની જવાબદારીનું ભાન કરાવવું પડે. તમે વિચારો, અત્યારે આપણે કામ કરીએ છીએ, હેલ્પ કરીએ છીએ, કાલ સવારે નહીં કરી શકીએ ત્યારે? હું નથી કહેતી કે નોખું થવું છે, પણ કાલ સવારે ભાઈના લગ્ન થશે, એમની પત્ની આવશે અને એને નહીં ગમે તો એ નોખું થવાનું બોલશે ત્યારે? ત્યારનું હું અત્યારે કેવી રીતે કહી શકું? અને તને ખબર છે ને કે એમની સાથે વાત કરું કે કંઈ પણ કહું તો એ ગુસ્સો જ કરશે અને હંમેશા પોતાની મનમાની ચલાવે છે. જો તારું નામ આપીશ કે કંઈ બીજું તો વધારે ભડકશે કે હા હવે તો આ ઘરમાં બૈરાઓ કહેશે એમ થશે. હા, ઘરમાં કોઈ પુરુષ તો રહ્યો નથી કે જેની વાત માનવામાં આવે, કે જે કહે એમ કરવામાં આવે. જો અત્યારે તું એ વાતને છોડ અને એવું હશે તો હું રોનકભાઈ સાથે વાત કરીશ.
ઠીક છે. સારું તો આ ચા બનાવો. હા જુઓ, હું આવું જ છું. આપણે ત્યાં મળીને રૂબરૂ વાત અરે કરીએ. આદિ, હું તમને ફોન કરું. હા. હવે તો તું મને ઇગ્નોર કરીશ, બાજુમાંથી નીકળી જાય ને ભાઈને બોલાવવાનું પણ નહીં, ના ગુડ મોર્નિંગ ના જય શ્રી કૃષ્ણ, સીધા નીકળી જવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોટાભાઈ ફોનમાં હતો એટલે ધ્યાન નથી. મસ્તી કરું છું, આટલું બધું સિરિયસ થવાની જરૂર નથી. સાંભળ, મારે જ્યારે તારું કામ હતું ને એટલા માટે તને ઊભો રાખ્યો. હા હા પાપા, બોલો ને, શું કામ છે? તારે બહુ ઉતાવળ તો નથી ને? 5 મિનિટનો સમય તો છે ને? હા હા, કેમ નહીં? ન હોય તો પણ એ તો ભાઈ માટે તો સમય કાઢવો પડે ને. સાંભળ ને, હું શું કહેતો હતો કે મને 8 લાખ રૂપિયાની જરૂર છે. શું? 8 લાખ રૂપિયા? હા, એકચ્યુઅલમાં છે ને એક ગાડી મળે એમ છે, બહુ સસ્તામાં મળે છે. 13 લાખની ગાડી 1 વર્ષ વાપરેલી 8 લાખમાં મળે એમ છે. ભાઈ પણ ગાડીની શું જરૂર છે તમારે? અરે ગાડી તો જોઈએ ને, આપણા ઘરમાં ગાડી નથી, આટલા બધા મેમ્બર છીએ, ક્યાંક ફેમિલીમાં સાથે જવું હોય તો શું કરશું? જુઓ, મતલબમાં કે સસ્તી ગાડી મળે જેનો મતલબ એ તો નથી ને કે લઈ લેવી. લે, સસ્તી મળે છે તો લઈ જ લેવાની હોય ને. આજે પણ લેવી, કાલે પણ લેવી, આપણે ગાડી તો લેવાની જ છે, બરાબર છે? તો આ સસ્તી મળે છે તો એક કામ કર, 13 લાખ રૂપિયામાં નવી લઈ લઈએ. છે તારી પાસે? મારી પાસે તો 8 લાખ રૂપિયા પણ અત્યારે નથી, તો તમે 13 લાખની તો કેવી રીતે વાત કરી શકો? જો આદિ, મને ખબર છે કે તારું ટર્નઓવર બહુ મોટું છે, એટલે તું મને આવી રીતે ઉલ્લુ બનાવવાની કોશિશ ન કરતો કે તારી પાસે 8 લાખ રૂપિયા પણ નથી. હા, હાથ પર ના હોય પણ તું ધારે તો અડધો દિવસમાં એડજસ્ટ તો કરી શકે. બિલકુલ નહીં. આ બધા પૈસા મતલબમાં રોકાયેલા પડ્યા છે અને કોઈનું પેમેન્ટ પણ નથી આપ્યું. એના માટે મારે થોડો સમય જોઈશે. અને તો સમય આપું છું ને તને, આજ સાંજ સુધીમાં કરી આપ. સાંજ સુધીમાં? કેવી વાત કરો છો તમે? આ પેમેન્ટ માટે કોઈને મતલબમાં એ લોકો એમની તારીખ પ્રમાણે મને પેમેન્ટ આપી જ દેવાના છે, તો 3 મહિના 4 મહિના રાહ જોવી પડશે મારે. હા કે ના? આજ સાંજ સુધીમાં તું મને 8 લાખ રૂપિયા આપીશ કે નહીં આપ? આ તો જીત ખોટી કહેવાય ને. એક ગાડી લેવા માટે થઈને તમે મારી સાથે આવી રીતે મતલબમાં ઉઘરાણી કરો છો 8 લાખ રૂપિયાની. હા કે ના પૂછ્યું મેં તને? ના. ના એટલે તું મારા જ બાપાના રૂપિયા મને નહીં આપે. આ બધી મિલકત છે ને, જ્યાં તમે મા દીકરો રહો છો ને, એ મારી છે. આ સાવકો બનાવી દીધો છે ઘરમાં મને. મારા જ પૈસા માટે મારે માંગવું પડે. આજે તું બિઝનેસ સંભાળે છે ને આદિ, એ પણ મારા પપ્પાએ ઊભો કર્યો હતો. આ તો પપ્પાને લાગ્યું કે તું સારી રીતે સંભાળે છે એટલે તને સોંપી દીધો. તો તમારે સંભાળવો હતો ને, તમારે આ સંભાળવો ના પડે. હું કઈ બીજું કરતો હોત. બરાબર છે. અત્યાર સુધી તો મને ફક્ત લાગતું હતું, પણ આજે તે જતાવી પણ દીધું કે સાવકો તો સાવકો જ હોય છે. તમે દર વખતે આવું જ બોલો છો. શું કામ આવું બોલો છો? મેં ક્યારેય તમારા પ્રત્યે એવું કીધું છે અને બતાવ્યું છે? હમણાં જ તો બતાવ્યું. મારા જ પૈસા મને આપવાની ના પાડે છે અને પાછો કહે છે કે તમને જતાવ્યું છે. દર વખતે તું જતાવે છે, દર વખતે મારા પહેલા તારી ચા બને છે. શું કામ? મારી ચા છે ને ઉકાળીને આપે છે મીરાઓ. શું કામ? ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે ને તો પહેલા તારા માટે આવે છે ને પછી મને કહેવામાં આવે છે કે ઘરમાં કંઈ આવ્યું છે. મને તો ક્યારેક ખબર પણ નથી હોતી. આદત સુધારો તમારી. હા, નાના છોકરા જેવી જીદ કરો છો. નાની નાની વસ્તુઓમાં તમે આ બધા પોઈન્ટ પકડો છો. જીદ નથી કરતો, મેં જોયું છે. એટલે ચા કઈ મહત્વની વસ્તુ નથી, પણ હું મીરા વહુને કહું ને કે મારી ચા બનાવો તો પહેલા ચા તારી બને છે અને પછી સેકન્ડ રાઉન્ડમાં મારી ચા બનાવે છે. એનું કોઈ કારણ? સાસુ બની ગયા છો તમે. હા, આવા બધા વાંક છે ને સાસુ વહુના કાઢતા હોય છે, અને વાંક ન હોય ને છતાંય તે વાંક બતાવે એવું કામ કરો છો તમે. મને ખબર છે કે તમારી સાથે એવું કંઈ નથી થતું, છતાંય તે તમે બધા સાથે ઝઘડો કરવા માટે થઈને આવું કંઈ ને કંઈ બોલતા રહેતા હોવ છો. ઝઘડો કરવા માટે એટલે હું કઈ બધા સાથે ઝઘડો કરતો નથી ફરતો. મેં તો પ્રેમથી જ તારી પાસે પૈસા માંગ્યા હતા, પણ પ્રેમથી ન આપો એટલે પછી મારે કંઈ તો બોલવું ને. અહીંયા ઊભો રહ્યો જ મારી ભૂલ હતી. મને થયું કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન કહ્યું તો મોટા ભાઈ સારી રીતે વાત કરે છે એટલે વાત કરી લઉં. પણ હવે ખબર પડી ગઈ કે મોટા ભાઈએ વાત નહોતી કરવી પણ ઉઘરાણી કરવી હતી, અને ઉઘરાણી ન પતી એટલા માટે હવે આ ગુસ્સો કરવા લાગશે, સાવકા ભાઈનું નાટક શરૂ કરી દેશે. જે છે એ છે. તમે મા દીકરાએ મારી સાથે એવું જ રાખ્યું છે. મને દેખાય છે હવે આજે મારા જ પૈસા મારે માંગવા પડે ને છતાં પણ ન મળે, એનો શું મતલબ? એનો કંઈ જ મતલબ નથી મોટા ભાઈ. જુઓ, તમને તમારા પૈસા કદાચ ભાગ પાડીને આપી દઈશ ને તો પણ
તમે પૈસાનો કોઈ સદુપયોગ નહીં કરો, બધા જ વેડફી નાખશો. વેડફી નાખશો? હા, આ ગાડી આવશે તો આ ઘરમાં જ આવશે ને, હું એકલો નહીં વાપરું, તમે પણ વાપરશો જ. ગાડી આમનામ નહીં ચાલે. ખાલી ગાડી લઈ લેવાથી ગાડી બહાર પડી રહેશે. એને ચલાવવા માટે એમાં ડીઝલ પૂરવું પડે, પેટ્રોલ પૂરવું પડે. હા, તો એ રૂપિયા ક્યાંથી લાવશો? ફરી પાછા હું જ રૂપિયા આપીશ તો તમે શું કરશો? એટલે તો એવું કહેવા માંગે છે કે હું સાવ નકામો છું. હું મારી ગાડીમાં પેટ્રોલ ડીઝલ પણ નથી પુરાવી શકતો, એટલા પૈસા પણ કમાવાની ઓકાત નથી મારી. તું એવું કહેવા માંગે છે મને? એવું નથી. ના ના, તારો અર્થ તો એવો જ થયો ને. આ જુઓ તો ના પછી. ના, સાવ નકામો છું, મોઢા પર જ કહી દે ને કે હું બેકાર છું. અરે તો બતાવી દો ને. બતાવીશ, સમય આવે બતાવીશ, પણ અત્યારે મને જોઈએ છે પૈસા, અને તું આપ. નથી મારી પાસે મોટા ભાઈ, આવી રીતના તમે મારી સાથે વાત ના કરો. મેં કહ્યું ને, બધા પૈસા અત્યારે ઇન્વેસ્ટ થયેલા છે અને ઉઘરાણી જેની પાસેથી લેવાની આજ સાંજ સુધીમાં પૈસા મળશે કે નહીં? નહીં મળી શકે મોટા ભાઈ, માફ કરજો મને. જોઈ લઈશ. અરે તમે આવી રીતના પણ